આજે આપણે ગીતશાસ્ત્ર તેને 119 અધ્યાયના 18મા વચનમાંથી 4 મહત્વપૂર્ણ બાબતો શીખવાના છે. હાલેલુયા. ગીતશાસ્ત્ર 119મો અધ્યાય દાઉદ ભક્ત દ્વારા લખવામાં આવેલું આ બાઇબલનું સૌથી મોટું ગીત છે, બાઇબલનું સૌથી મોટો અધ્યાય છે. અને આ અધ્યાયની અંદર 119મા અધ્યાયની અંદર આપણે 18મા વચનમાંથી 4 મહત્વપૂર્ણ બાબતો શીખવાના છે. તો તમે તમારું બાઇબલ ઉઘાડો અને જૂના કરારની અંદર ગીતશાસ્ત્ર તેનો 119મો અધ્યાય અને એનું 18મું વચન તમે જુઓ. હું તમારા માટે વાંચું છું, ધ્યાનથી તમે સાંભળો. તારા નિયમશાસ્ત્રમાંની આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવા માટે મારી આંખો ઉઘાડ. હાલેલુયા. સાથે મળીને આપણે વાંચીએ. તારા નિયમશાસ્ત્રમાંની આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવા માટે મારી આંખો ઉઘાડ. વચનને માટે આપણે જોરદાર તાળી પાડીએ. પરમેશ્વરને મહિમા આપે કે આપણને આ સુંદર વચન આજે સવારે આ ભક્તિ સભામાં પ્રભુ આપણને આ વચન આપે છે, જેથી કરીને આ વચનનું મર્મ અને આ વચનની ગહેરાઈને આજે આપણે બહુ જ સરળતાથી શીખવાનો પ્રયાસ કરીશું. બીજો મુદ્દો શું કહે છે? આપણું વચન શું છે? તારા નિયમશાસ્ત્રની આશ્ચર્યકારક વાતો. બધા બોલો. બીજો મુદ્દો છે આશ્ચર્યકારક વાતો. બધા બોલો. આશ્ચર્યકારક. આશ્ચર્ય. હવે આશ્ચર્ય શબ્દ વિશે હું થોડી તમને માહિતી આપવા માગું છું. આશ્ચર્ય એટલે કે ચકિત થઈ જાઓ તમે. ચકિત મનુષ્ય ત્યારે જ થઈ જાય કે જે એની બુદ્ધિ અને કલ્પનામાં ન બેસતો હોય. દાખલા તરીકે રોજ સવારે હું સૂર્યોદય થતાં જોઉં, એટલે કે રવિવારે મેં સૂર્યોદય થતાં જોયો અને આમ આખું અઠવાડિયું હું સૂર્યોદય, આખો મહિનો, આખા વર્ષો ને મારા જીવનકાળ દરમિયાન હું સૂર્યોદય થતાં જોઉં છું. અને માનો કે આજે સવારે હું સૂર્ય ઉદય થતાં જોઉં તો મને આશ્ચર્ય થશે? નહીં થશે. કેમ કે મને ખબર છે કે સૂર્યોદય એ તો નિત્યક્રમ પ્રમાણે, એના કુદરતના નિસર્ગના નિયમ પ્રમાણે પ્રતિદિન સવારે એ ઉદય થાય છે અને સાંજે અસ્ત થાય છે, સવાર થાય છે અને સાંજ થાય છે. એટલે આ તો દિવસ પૂરો થઈ ગયો. એમાં મને કોઈ આશ્ચર્ય નહીં થાય. પણ બાઇબલ તમને એનાથી મોટી આશ્ચર્યની વાત કરશે. તો યહોશુઆ 10મા અધ્યાયની અંદર જ્યારે યુદ્ધ ચાલતું હતું ત્યારે યહોશુઆએ કીધું, હે સૂર્ય, હે ચંદ્ર, તમે થંભી જાઓ. અને બાઇબલ એવું કહે છે આશરે 12 કલાક સુધી સૂર્ય અને ચંદ્ર ત્યાં થંભી ગયા. તાળી પાડીએ આપણે હાલેલુયા. ઇટ ઇઝ અ મિરેકલસ થિંગ. આ એક અદ્ભુત અને ચમત્કારિક ઘટના છે. આવું જીવનમાં ક્યારેય બનતું નથી. આવું કોઈ સનાતન નિયમમાં, એટલે કે જ્યારથી આ સૂર્યચંદ્ર બન્યા છે ત્યારથી લઈને આજ સુધી ક્યારેય સૂર્ય અને ચંદ્ર સ્થિર થયા નથી. લગભગ 12 કલાક એવું લખેલું છે. એક આખા દિવસ એનો મતલબ થાય લગભગ 12 કલાક સુધી સૂર્ય પોતાના સ્થાન પર અને ચંદ્ર પોતાના સ્થાન પર થંભી ગયા હતા, રોકાઈ ગયા હતા. કોના કહેવાથી? યહોશુઆના કહેવાથી. કોની સામર્થ્ય? પરમેશ્વરની સામર્થ્ય. વિજ્ઞાન પણ આજે એ દાવો કરે છે, વિજ્ઞાન પણ આ વાતની સાબિતી આપે છે કે સૂર્ય અને ચંદ્રની જે ગતિ છે એને અમે માપીએ છીએ. સદીઓના પાછલા ઇતિહાસ અને હાલના વર્તમાનના સમયના ચક્ર પ્રમાણે અમે જ્યારે ગેલેક્સીનું, એટલે કે જે તારામંડળનું અમે આજે અધ્યયન કરીએ છીએ તો એવું લાગે છે કે ક્યાંક તો સૂર્ય અને ચંદ્રનું ગતિમાં કંઈક અવરોધ આવ્યો છે. કેમ કે બેલેન્સ થતું નથી. જે થવું જોઈએ એ પ્રમાણે ક્યાંક અટકેલું હોય એવું સાબિત થાય છે. એવું વિજ્ઞાને પણ એવું સાબિત કર્યું છે કે સૂર્ય અને ચંદ્રની ગતિમાં ક્યાંક અવરોધ આવ્યો લાગે છે. એના કારણે એમની જે ગતિનું જે માપન છે, જો એનું એકમ છે, એનું જે ચક્ર છે, એની અંદર ક્યાંક કંઈક અટકાવ થયો છે એવું સાયન્સ પણ વાતની કબૂલાત કરે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. દેટ મીન્સ કે સૌથી અનોખું અદ્ભુત પુસ્તક બાઇબલ છે એ આપણા માટે બહુ મહત્ત્વનું પુસ્તક છે, જે આપણા જીવનને બદલે છે, આપણા આત્માને બદલે છે, આપણને આ જીવનથી લઈને અનંત જીવન સુધી લઈ જાય છે. પણ બાઇબલની વાતો પણ અદ્ભુત છે. હાલેલુયા. એ અદ્ભુત વાતોનું વર્ણન કરે છે. એવું નહીં કપોળ કલ્પિત બાબતો હોય કે આમ થયું, આમ થયું, આમ થયું. એક રાજા, એક રાણી, એક રાજકુમાર અને વાર્તા પૂરી, એ પ્રકારની કપોળ કલ્પિત કહાનીઓનું પુસ્તક નથી. બાઇબલ સટીક માહિતી આપે છે. બાઇબલ વૈજ્ઞાનિક માહિતી આપે છે. બાઇબલ લોજિકલ માહિતી આપે છે. બાઇબલ બિલકુલ સાચી માહિતી આપે છે. બાઇબલ આપણા
આપણા પૂર્વની પણ એટલે કે આ પૃથ્વીના મંડાણ અગાઉની પણ વાત કરે છે. બાઇબલ રિક્રિએશનની પણ વાત કરે છે. બાઇબલ મનુષ્યની ઉત્પત્તિની પણ વાત કરે છે. મનુષ્યની ઉદ્ભવ અને એની આગળની ઉત્ક્રાંતિની પણ વાત કરે છે. અને બાઇબલ મનુષ્યના પતનની પણ વાત કરે છે. બાઇબલ મનુષ્યના વિકાસની પણ વાત કરે છે. બાઇબલ લખ્યું છે કે તમે જ્ઞાનને લઈને તમે અહીં ત્યાં અત્ર તત્ર જશો, સૂર્ય ચંદ્ર પર જશો. અને આપણે જઈએ છીએ. ભારત પણ મંગળ પર ને ચંદ્ર પર પહોંચી ગયું છે અને એ અચીવ કર્યું છે. ભારતે પણ એ સિદ્ધિ અમેરિકા અને ચાઇના જેવા દેશોએ મંગળ અને ચંદ્ર પર યાન મોકલ્યા છે અને ઘણું બધું સંશોધન કરે છે. બાઇબલ એ વાતનું પુરાવો સદીઓ પહેલાંથી આપે છે આપણને કે આવું અને પછી બાઇબલ એ પણ પુરાવો આપે છે કે યુદ્ધ થશે અને મરક્યુ આવશે ને રેલ અને ભયંકર બાબતો આવશે. લોકોનો પ્રેમ ઠંડો થઈ જશે. લોકોમાં પ્રેમ અને જે સહાનુભૂતિ છે, માનવતા છે, મરી પરવારશે અને મહા મોટા યુદ્ધો થશે. અને આપણે દેશ દુનિયાએ જોયું છે અત્યાર સુધી 2 વિશ્વ યુદ્ધો જોયા છે, વર્લ્ડ વોર જોયા છે. અને એવું કહેવાય છે કે ત્રીજું વર્લ્ડ વોર જ્યારે થશે તો કદાચ સંભવિત એવું બનશે કે આ દુનિયા ખતમ થઈ જશે. કે મોસ્ટલી બધાની પાસે જે બાયોલોજિકલ વિપન્સ આવી ગયા છે, બહુ ભયંકર મિસાઇલ્સ છે, ભયંકર હથિયારો છે. રશિયા, ચાઇના, ઇન્ડિયા અને ઈરાન, ઈરાક જેવા દેશોની પાસે ઘાતકમાં ઘાતક હથિયારો છે. અને બાઇબલ એ વાતનો પુરાવો આપે છે કે આગળ જતાં માનવ ખતમ થઈ જવાનો છે. તો બાઇબલ પૂર્વકાળની પણ વાતો કરે છે. બાઇબલ વર્તમાનકાળની પણ વાત કરે છે. બાઇબલ ભવિષ્યકાળની પણ વાત કરે છે. બાઇબલની અંદર પૂરેપૂરી માહિતી તમને મળે છે. બાઇબલમાં આશ્ચર્યકારક બાબતોનું વર્ણન લખવામાં આવેલું છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. જો તમે બાઇબલનું પહેલું જ પુસ્તક ઉઘાડશો, તમે બધા ઉઘાડો. પહેલું પુસ્તક મારે કહેવાની જરૂર નથી. કયું પહેલું પુસ્તક? ઉત્પત્તિ. તો બાઇબલનું પહેલું પુસ્તક ખોલો, પહેલું પાનું ખોલો, પહેલો અધ્યાય ખોલો અને પહેલું વચન વાંચો. આદિએ પરમેશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા. બાઇબલનું પહેલું જ વચન અનોખી વાત કરે છે. બાઇબલનું પહેલું જ પુસ્તક, પહેલો અધ્યાય, પહેલું વચન તમને આશ્ચર્યકારક બાબતોનું વર્ણન કરે છે. શું કહે છે કે આદિએ ઇન ધ બિગિનિંગ, શરૂઆતમાં પરમેશ્વરે આકાશ અને પૃથ્વીની ઉત્પત્તિ કરી. હાલેલુયા. બધા બોલો હાલેલુયા. પહેલું જ વચન તમને અનોખી, અદ્ભુત, અલૌકિક વાત કરે છે જે પોસિબલ નથી એઝ અ હ્યુમન કાઇન્ડ. એક મનુષ્ય તરીકે તમારા અને મારા માટે એક વસ્તુ પેદા કરવી તાકાત નથી, પણ પરમેશ્વરે જે વર્ણન કર્યું છે ને પહેલાં જ વચનમાં એ અનોખું છે, અદ્ભુત છે, આશ્ચર્યકારક છે. કે પરમેશ્વર એવો તે કેવો અદ્ભુત પરમેશ્વર છે કે જેણે અનંત આકાશ બનાવી દીધું અને આ જીવ સૃષ્ટિથી ભરેલી પૃથ્વી બનાવી દીધી. તાળી પાડીએ આપણે હાલેલુયા. એટલે કે બાઇબલનું પહેલું જ વચન કેવું છે? આશ્ચર્યકારક છે. બધા બોલો બાઇબલનું પહેલું વચન આશ્ચર્યકારક છે. બધા બોલો બાઇબલનું પહેલું જ વચન આશ્ચર્યકારક છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. પણ બાઇબલ તમને પહેલું દ્રશ્ય, પહેલું વચન, પહેલો અધ્યાય, પહેલું વચન સૃષ્ટિનો સર્જનની વાત કરે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. હાલેલુયા. બિલકુલ સટીક વાત કરે છે કે આદિએ પરમેશ્વર આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા. પૃથ્વી અસ્તવ્યસ્ત અને ખાલી હતી. જળ નિધિ પર અંધારું હતું. પરમેશ્વરના આત્મા જળનિધિ પર હાલતો થયો અને પરમેશ્વરે કહ્યું અજવાળું થાવ અને અજવાળું થયું. એમાં તમને એક પણ વાક્યમાં કે એક પણ વચનમાં, એક પણ ક્રમમાં ક્યાંય ત્રુટિ જોવા નહીં મળે. હાલેલુયા. તાળી પાડીએ આપણે હાલેલુયા. તો હું એ આશ્ચર્યકારક વાત કરું છું. હજી તમારી સાથે એક વાત કરવા માંગુ છું. બાઇબલની એટલે કે પવિત્ર શાસ્ત્રની આશ્ચર્યકારક બાબતો વિશે આપણે જોઈ રહ્યા છીએ. આપણો બીજો મુદ્દો છે આશ્ચર્યકારક વાતો. કઈ આશ્ચર્યકારક બાબત જોઈએ? તો ઉત્પત્તિ તેનો બીજો અધ્યાય 6, 7મું વચન કહે છે કે પૃથ્વી પરથી ધૂમરે ચડીને ભોયની આખી સપાટી ભીંજવી. જો એક ધુમર એટલે કે એક ગોળ 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 પવન આવે, ચક્રી આવે, ચક્રી કહીએ છીએ આપણે લોકલ ભાષામાં, ચક્રી કહીએ, ચક્રવાત કહીએ છીએ. પવનનો જે વિન્ડ કહેવાય ને, વિન્ડ ચક્રવાત કહેવાય. પવનની એક લહેરખી આવે તો તમને શું ઉડતા દેખાય? મને કહો, શું ઉડતા દેખાય? લોજિકલી તમે મને કહો, તમને શું ઉડતા દેખાય? ધૂળ રચકણ ઉડતા દેખાય? કચરું કે બીજું જે કંઈ ભૂમિ પર હોય એ બધું ઉડતું દેખાય તમને? હા કે ના બોલો? ઇટ્સ અ લોજિકલ. દેર ઇઝ નો ઇલિજિકલ થિંગ. એકદમ સાધારણ વાત છે, એકદમ લોજિકલ વાત છે કે ભાઈ જો ધૂળની ડમરીઓ ઉડે, ધૂળની ચક્રીઓ ઉડે તો સ્વાભાવિક છે એની જે પવનની જે ચક્રીઓ ઉડે, ધૂળની નહીં, પવનની ચક્રીઓ જો ઉડે તો ધૂળ પણ એની સાથે રજકણ પણ ઉડે. એ તો લોજિકલ વાત છે, એમાં કંઈ હંબક નથી. પણ કેટલી આશ્ચર્યકારક વાત છે તે તમે જુઓ. બાઇબલ લોજિકલ વાત પણ કરે છે ને આશ્ચર્યકારક પણ વાત કરે છે. જોઈએ. પણ પૃથ્વી પરથી ધુમરે ચડીને ભોયની આખી સપાટી ભીંજવી.
અને એ પરમેશ્વરે ભૂમિની માટીનું માણસ બનાવ્યું ને તેના નસકોરામાં જીવનનો શ્વાસ ફૂંક્યો અને માણસ સજીવ પ્રાણી થયો. જનરલી આપણે એવું જ માનીએ છીએ ને એવું જ આપણે બોલીએ પણ છે કે માણસ છે ને માટીમાંથી બન્યું. માટીમાંથી બનવા પહેલાં એની હજી એક પહેલાં પ્રોસેસ થાય છે, એ બહુ ધ્યાનથી સાંભળો કે માણસ બનાવવા માટે પરમેશ્વરે પોતાના સામર્થ્યના વંટોળને હલનચલન કર્યું. કે બાઇબલમાં ઓલરેડી આપણને કહી દેવામાં આવ્યું પહેલા અધ્યાયમાં, જે પાણી પર હાલતો હતો આત્મા એ જ હવે જમીન પર એ હાલવા લાગ્યું. હલનચલન એને સામર્થ્ય અને એના સામર્થ્ય એ જે ધૂળના રજકણની જે ડમરીઓ ઉઠવા માંડી, એટલે કે ધૂળનું જે રજકણ છે ને એ બધી ભેગી થઈ અને એક રજકણ જ્યારે ભેગી થાય ને, જેને આપણે વિજ્ઞાન પ્રમાણે કે સૂક્ષ્મ અણુ ભેગા થાય ને ત્યારે એ મોટો અણુ બને છે, એક પદાર્થ બને છે. પદાર્થની વ્યાખ્યા વિજ્ઞાન આવી રીતે કરે છે કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ અણુઓ ભેગા થાય ત્યારે એ પદાર્થ બનાવે. શું બનાવે? પદાર્થ, વસ્તુને બનાવે. તો એ વિજ્ઞાનની બિલકુલ સીધી વાત બાઇબલ કરે છે કે જ્યારે પવન આવ્યો, ચક્રી આવી, એક ચક્રવાત આવ્યો, એક વંટોળી આવ્યો, તો એ ધૂળની જે રજકણો છે એમ બધી ધૂળની રજકણો ઉડતા એ બધી ભેગી થઈ ગઈ અને ભેગી થઈ ગઈ તો એ માટી બની ગઈ. તાળી પાડીએ આપણે હાલેલુયા. એટલે સ્વાભાવિક રીતે આપણે એવું બોલીએ છીએ કે પરમેશ્વરે માટીમાંથી માણસ બનાવ્યો, પણ હું તમને એક વિશેષ વાત કરવા માગું છું. પરમેશ્વરે રજકણમાંથી માણસને બનાવ્યો. હાલેલુયા. અને એટલે માટી શબ્દ નથી લખ્યું તું ધૂળમાંથી આવ્યો છે, ધૂળમાં મળી જશે, એવું નથી લખ્યું તું માટીમાંથી આવ્યો છે. માટી ધૂળ છે. વી આર જસ્ટ ડસ્ટ. આપણે ધૂળ છે, આપણે રજકણ છે. કેટલી અલૌકિક વાત છે કે હું કોણ છું? ધૂળ છું. બધા બોલો, ધૂળ છું, રજકણ છું. કેટલી આશ્ચર્યકારક વાત છે કે ધૂળ અને રજકણમાંથી તમે હું બનેલા છે. કોઈ સૂર્યચંદ્રનો એક પાર્ટ તૂટી પડ્યો અને કોઈક શું કહેવાય એને, ચંદ્રમાંથી ને આકાશમાંથી કંઈક ખગોળીય વસ્તુ તૂટી પડી અને એમાંથી તમે માણસ બન્યા, એવું નથી. માણસ શેનાથી બન્યો છે? રજકણમાંથી. તો આ આશ્ચર્યકારક કહેવાય કે નહીં કહેવાય? આશ્ચર્યકારક કહેવાય કે નહીં કહેવાય? કે એક રજકણમાંથી માણસ બની ગયો, એ આશ્ચર્યકારક કહેવાય કે નહીં કહેવાય? હા, એક નાનામાં નાના સૂક્ષ્મ અણુમાંથી એક રજકણને ભેગી કરીને એ માટી બની, માટીનો લોંદો બન્યો અને પરમેશ્વરે એ માટીના આકારમાં શ્વાસ ફૂંક્યો, પોતાનું સામર્થ્ય ફૂંક્યું અને આદમ જે છે, પહેલો જે મનુષ્ય છે એ સજીવ પ્રાણી બની ગયો. તાળી પાડીએ આપણે હાલેલુયા. તો મેં તમને આજે આશ્ચર્યકારક વાત કરી. જો માહિતી આપતો હોત ને તો હું એમ કહેતે કે માટીના માણસ બનાવ્યો, પણ હું તમને માહિતી નથી આપતો. હું તમને આશ્ચર્યકારક વાત બતાવું છું. હું તમને અલૌકિક વાત બતાવું છું કે હું ને તમે રજકણમાંથી બનેલા છે. બધા બોલો, હું અને તમે રજકણમાંથી બનેલા છે. બધા બોલો, હું અને તમે રજકણમાંથી બનેલા છે. આ આશ્ચર્યકારક છે. ઇટ ઇઝ અ સિમ્પ્લિસિટીની વાત કરતો હોય તો ભાઈ માટીમાંથી માણસ બન્યું, પણ હું તમને એથી વિશેષ આશ્ચર્યકારક વાત કરતો હતો. હા, હજી આગળ ચાલીએ આપણે. એક અલૌકિક અને આશ્ચર્યકારક વાત હું તમને કહેવા માંગુ છું. આશ્ચર્યકારક વાતો આપણો બીજો મુદ્દો છે. જોઈએ આપણે ગીતશાસ્ત્ર 139 અધ્યાય અને 13 થી 16 વચન વાંચું છું. બધાએ તમારા બાઇબલમાં અંડરલાઈન કરવી પડશે. મારું અંતકરણ તે ઘડ્યું છે. હાલેલુયા. મારું અંતકરણ, મન, એ તે બનાવેલો છે. શરીર તો પરમેશ્વરે બનાવ્યું છે, સિદ્ધ થઈ ગયું કે રજકણમાંથી મારું ને તમારું આ સ્થૂળ શરીર બન્યું છે. અને એટલા માટે કહેવાય છે ગુજરાતીમાં, સૂક્ષ્મમાંથી સ્થૂળ અને સ્થૂળમાંથી શાશ્વત. સૂક્ષ્મમાંથી સ્થૂળ અને સ્થૂળમાંથી શાશ્વત. આ છે જીવનક્રમ. તો સૂક્ષ્મ જે અણુ હતા એમાંથી તમને ને મને એક સ્થૂળ શરીર આપ્યું છે. મારું અંતકરણ તે ઘડ્યું છે અને મારી માના પેટમાં તે મારી રચના કરી છે. ભય તથા આશ્ચર્ય પ્રમાણે એવી રીતે મને રચવામાં આવ્યો છે, માટે હું તારી આભાર સ્તુતિ કરીશ. તારા કામ આશ્ચર્યકારક છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. પરમેશ્વરે તમારી ને મારી માનવ તરીકેની જે બનાવટ કરી છે, મને ને તમને જે સર્જન કર્યું છે મનુષ્ય તરીકે, એ કેવું છે? આશ્ચર્યકારક. બધા બોલો, આશ્ચર્યકારક. અને આગળનું વચન શું કહે છે? એ મારો જીવ સારી પેઠે જાણે છે, જ્યારે મને અદૃશ્ય રીતે રચવામાં આવ્યો અને પૃથ્વી પર છેક નીચલા ભાગમાં વિવિધ કરામતથી મને ગોઠવવામાં આવ્યો, ત્યારે પણ મારું ખોળ્યું તને અજાણ્યું ન હતું. મારું ગર્ભ જે છે ને, એ પણ પરમેશ્વર જ્યારે મારા માતા પિતાએ સંયોગ કર્યો ત્યારે મારા માતા પિતાને પણ ખબર નહોતી કે દીકરો જન્મશે, આ દીકરી જન્મશે, પણ તને ખબર હતી. તને ખબર હતી. હાલેલુયા.
જે જન્મ આપનાર માતા પિતા છે એમને નથી ખબર કે દીકરો જન્મશે યા દીકરી જન્મશે, પણ જેણે મારું નિર્માણ કરેલું છે માતાની કોખમાં એને ખબર છે કે આ દીકરો છે યા દીકરી છે. આગળ શું કહે છે? ત્યારે પણ મારું ખોળ્યું તને અજાણ્યું ન હતું, મારો ગર્ભ તારી આંખોએ જોયો છે. મારા માતા પિતાએ પણ મને નહોતો જોયો. 9 મહિના પછી જ્યારે જન્મ થયો ને ત્યારે મારા માતા પિતાએ મને જોઈ લો, પણ પાછલા 9 મહિનાથી તું મને જોતો હતો. તાળી પાડીએ આપણે હાલેલુયા. જ્યાં માતા પિતા પણ મને જન્મ પહેલાં નથી જોઈ શકતા, તો કેટલી આશ્ચર્યકારક વાત એ છે કે પરમેશ્વર મને જુએ છે. હાલેલુયા, હાલેલુયા. કેટલી અદ્ભુત અને આશ્ચર્યકારક બાબત છે. અને આગળ લખ્યું છે, મારો ગર્ભ તારી આંખોએ જોયો છે, અને મારું એકે અંગ થયેલું ન હતું ત્યારે પણ તેઓ સર્વ તેમ તેઓના ઠરાવેલા સમયો તારા પુસ્તકમાં લખેલા હતા. હે પરમેશ્વર, તારા વિચારો મને કેટલા બધા મૂલ્યવાન લાગે છે, તેઓની સંખ્યા કેટલી બધી મોટી છે. ઇટ્સ અ સો ગ્રેસિયસ થિંગ, સો પ્રેશિયસ થિંગ, સો વન્ડરફુલ થિંગ. કેટલી અદ્ભુત અને અલૌકિક વાત છે કે જ્યારે મારું અસ્તિત્વ માતા પિતાએ નહોતું જોયું ત્યારે તું મારો રક્ષક છે, તું મારો બનાવનાર છે, તું મારો ક્રિએટર એટલે સર્જનહાર છે, તું મારો પરમેશ્વર છે. એ આશ્ચર્યકારક બાબત છે. હાલેલુયા. બધા બોલો હાલેલુયા. તો આપણે કઈ બાબત જોઈ રહ્યા છે? આશ્ચર્યકારક બાબત. કયો મુદ્દો જોઈ રહ્યા છે? બીજો મુદ્દો જોઈ રહ્યા છે. હજી આપણે એક વચન વાંચીએ. 1 કરંથી, પાઉલ પ્રેરિતનો પહેલો પત્ર કરંથીઓના લોકોને, અને એનો 15મો અધ્યાય અને 20 અને 21 વચન તમારે માટે વાંચ્યો છું. બહુ ધ્યાનથી સાંભળજો. જો તમને ને મને પરમેશ્વરે માણસ જાતને સૂક્ષ્મમાં સૂક્ષ્મ અણુઓને રજકણમાંથી બનાવેલા છે, તો હવે ધ્યાન આપીએ કેવું એનું પરમેશ્વર કેવી રીતે એને રિક્રિએટ કરે છે, કેવી રીતે અદ્ભુત રીતે એને એ બદલે છે. જોઈએ. પણ ખ્રિસ્તો મોયલામાંથી ઉઠ્યો છે, અને તે ઊંઘી ગયેલાનું પ્રથમ ફળ થયો છે, કેમ કે માણસ દ્વારા મરણ થયું, અને માણસ દ્વારા મોયલાનું પુનરુત્થાન પણ થયું. તાળી પાડીએ આપણે હાલેલુયા. દુનિયાની, વિશ્વની, બ્રહ્માંડની સૌથી અનોખી બાબત, અલૌકિક બાબત, આશ્ચર્યકારક બાબત એ છે કે એક માણસ મરી જાય અને જીવતો થાય. ચાલો માની લઈએ વૈજ્ઞાનિક રીતે લાઈફ સપોર્ટ સિસ્ટમ આપવામાં આવે, યા કોઈક આવી બળને કારણે યા કોઈ અલૌકિક શક્તિ દ્વારા કોઈ માણસ મરીને જીવતો થઈ જાય, એ કદાચ થોડું ઘણું આપણે માની લઈએ. ઇટ્સ ઓકે, માની શકાય, કેમ કે આપણા ધર્મ પુસ્તકોમાં, વિવિધ ધર્મ પુસ્તકોમાં આવી ઘટનાઓ આપણે જોઈએ છે. બાઇબલમાં તો છે જ. જેમ કે લાજરસની વાત જોઈએ છે, વિધવાના દીકરાની વાત જોઈએ છે, યાયરસની દીકરી વિશે જોઈએ છે, જૂના કરારમાં જોઈએ છે કે એક વિધવા બહેન હતો, એનો દીકરો હતો, એ પણ જીવતો થયો છે. અને બાઇબલ એ પણ કહે છે કે સૂકા હાડકાં પણ જીવતા થયા. એ માનવા યોગ્ય છે. હા, માનવા યોગ્ય છે. હું અને તમે કહીએ કે ભાઈ કોઈ માણસ મરીને જીવતો થાય, એ આશ્ચર્યકારક એટલું કંઈ નથી. મારી વાત કરીએ તો 2009માં 8 ડિસેમ્બરના રોજ મરીને હું પાછો જીવતો થયો, એટલે કદાચ તમારા માટે, મારા માટે એટલી આશ્ચર્યકારક વાત નથી. પણ પ્રભુ ઈશ્વરના સંદર્ભમાં આશ્ચર્યકારક વાત એ છે, ધ્યાનથી સાંભળજો, કે પ્રભુ ઈશ્વરના કાલ્વરીને ક્રૂસ પર જ્યારે એમને જડવામાં આવ્યા, બંને હાથ અને બંને પગમાં ખીલા ભોગવામાં આવે. તમે કહેશો ના ભાઈ, એનાથી માણસ જીવી શકે, હાથ વગર જીવી શકે, પગ વગર જીવી શકે, તો તમારી વાત ત્યાં સુધી સાચી છે. પણ બહુ ધ્યાનથી સાંભળો. હજી એક વાત કરું છું. જ્યારે એક સિપાહી ત્યાં આવ્યો અને એણે જોયું કે આ જે વ્યક્તિને ટાંગવામાં આવેલો છે તો કદાચ મરી ગયો હશે, પણ કદાચ ડાઉટ નહીં રહે, કોઈ શંકા ન રહે, એટલા માટે એણે ભાલો લીધો અને હૃદયની અંદર ભાલો પૂરેપૂરો ભોકી દીધો. એમાંથી લોહી અને પાણી નીકળ્યું. હવે તમે મને કહો, જે વ્યક્તિનું હૃદય છન્ની થઈ જાય, જે વ્યક્તિનું હૃદય ઘાયલ થઈ જાય, જે વ્યક્તિનું હૃદય ફાટી જાય, શું એ વ્યક્તિ પાછો જીવી શકે? નહીં. અત્યાર સુધી જેટલા પણ વ્યક્તિ બાઇબલમાં જીવતા બતાવવામાં આવેલા છે, તેઓ બીમાર હતા, કોઈ પણ પ્રકારની અસાધ્ય બીમારીથી પીડાતા, મતલબ એમના અંગો ઉપાંગો સારા હતા, પણ તેઓનું સ્વાસ્થ્ય સારું નહોતું. પણ પ્રભુ ઈશ્વરના સંદર્ભમાં અલૌકિક વાત એ છે કે એમનું આખું હૃદય ફાટી ગયું હતું, છતાં તે જીવતા થયા. એક આશ્ચર્યકારક વાત છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. હા, ધ્યાન આપીએ, હજી ધ્યાન આપીએ. હજી પૂરું નથી થયું પ્રભુ ઈશ્વરના આશ્ચર્યકારક બાબતમાં. પ્રભુ ઈશ્વર પુનરુત્થાન પામ્યા, એ વાત તમે કદાચ ચાલો માની લઈએ, આટલી વાત આપણે માની લઈએ. તો હજી બીજી વાત કરું કે પ્રભુ ઈશ્વર, એક વ્યક્તિ જ્યારે, કોઈ પણ વ્યક્તિ જ્યારે જીવતો થાય તો જે પહેલાં જીવતો હતો એવી જ સ્થિતિમાં એ પાછો હોય છે. એટલે કે દાખલા તરીકે એને ભૂખ પણ લાગે, તરસ પણ લાગે, બહારના હોય તો આવી ન શકે, બહારનું ખુલ્લું કરીને આવવું પડે, આઈ મીન તો જ આવી શકે. કેમ કે એમની જે પ્રાકૃતિક જે એનું નેચર છે, પ્રાકૃતિક રીતે એ જેવો પહેલાં હતો એવો જ જીવતો થયા પછી પણ રહે છે. હું બહુ ધ્યાનથી સાંભળીએ. પ્રભુ ઈશ્વરના સંદર્ભમાં બિલકુલ એવી વાત નથી. પહેલાં મેં તમને કીધું કે એનું હૃદય ફાટી ગયું, તો છતાં
એ જીવતા થયા હતા. હાલેલુયા. અને બીજી વાત કરું છું કે પ્રભુ ઈસુ પુનરુત્થાન પામ્યા ત્યારે જે લગભગ 10 શિષ્યો એક ઘરની અંદર બંધ બારણે બેઠા હતા, ભયથી, યહૂદીઓના ભયથી બંધ બારણે બેઠા હતા, અને બંધ બારણા હોવા છતાં પ્રભુ ઈસુ અંદર પ્રવેશ કર્યો. આશ્ચર્યકારક બાબત છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. હજી આશ્ચર્યકારક બાબત કહું છું કે પ્રભુ ઈસુ જ્યારે પછી ફરી પાછા જ્યારે શિષ્યોને મળ્યા ત્યારે થોમા પણ હતો. થોમાને કીધું, ભા અહીંયા મારા હાથ અને પગ તું જો, અને મારી કૂખની અંદર જે હોલ પડી ગયો છે ને એ પણ તું જો. તો એ વેહમાં એણે આંગળા નાખી જાય. જ્યારે કોઈ વ્યક્તિ જ્યારે ઘા રોજાય ને તો પાછો કદાચ એ ઘામાં હોલ બંધ થઈ જાય. હોલ નાના હોય તો કદાચ થોડા સમય પછી બંધ થઈ જાય, પણ પ્રભુ યથાસ્થિતિમાં હતા. તો એ પણ એક આશ્ચર્યકારક બાબત છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. પણ હવે બિલકુલ અલૌકિક વાત કરું છું, જે લૌકિક નથી, બિલકુલ નેચરલ નથી. પ્રભુ ઈસુ 40 દિવસ સુધી લોકોને દર્શન આપતા રહ્યા, અને 40 દિવસ પછી તે ગગનમાં ઉચકાઈ ગયા. ઇટ ઇઝ નોટ પોસિબલ ફોર હ્યુમન કાઇન્ડ. ઇટ ઇઝ નોટ પોસિબલ ફોર નેચરલ થિંગ. આ કોઈ કુદરતી નિયમ પ્રમાણે શક્ય નથી. જે વ્યક્તિ પુનરુત્થાન પામેલો હોય એ જ વ્યક્તિ આ જમીન પરથી આકાશમાં ઉચકાઈ જાય. વિશ્વમાં પહેલો એવો વ્યક્તિ છે કે જે આકાશમાં ઉચકાઈ ગયો, મર્યા પછી પણ જીવતો થઈને ઉચકાઈ ગયો. કદાચ તમે કહેશો કે ભાઈ હનોખની બારામાં લખ્યું છે, તમે કહેશો એલિયાના બારામાં લખેલું છે, પણ હું તમને એનાથી મોટો દાવો આપું છું કે તે લોકો મર્યા જ નથી. આ મર્યા પછી પણ એ પાછો પુનરુત્થાન પામ્યો છે. ઘાયલ થયા પછી પણ એ પાછો પુનરુત્થાન પામ્યો છે. હૃદય પૂરેપૂરું તૂટી ગયું હતું, ભંગિત થઈ ગયું, તો છતાં પણ એ પુનરુત્થાન પામ્યો છે. અને આવી સ્થિતિ હોવા છતાં પણ એ આકાશમાં ઉચકાઈ ગયો છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. આ આશ્ચર્યકારક બાબત છે. મને ને તમને કઈ વાતોમાં રસ હોવો જોઈએ? આશ્ચર્યકારક બાબતોમાં. તો બાઇબલ અને બાઇબલની વાતો કેવી છે? આશ્ચર્યકારક છે. હાલેલુયા. તો આપણે બીજો મુદ્દો શીખીએ છીએ, આશ્ચર્યકારક બાબતો. પ્રભુ ઈસુ મૃત્યુમાંથી પણ પુનરુત્થાન પામીને આકાશમાં ઉચકાઈ ગયા. અને એટલી જ વાત નહીં, હજી આશ્ચર્યકારક બાબતો અટકી નથી. હું તમને કહેવા માગું છું, એ જ પ્રભુ ઈસુ દૂતોની સાથે, રણશિંગડાના વાદની સાથે, વાદળની સવારી પર પાછા આવી રહ્યા છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. ઇટ વિલ બી ઓલ્સો મિરેકલસ થિંગ. એ પણ એક મહાન આશ્ચર્યકારક ચમત્કારિક બાબત બનશે, જે અત્યાર સુધી બની છે તો હવે પણ બનશે. બધા બોલો આમીન. આમીન. તો આપણે બીજો મુદ્દો અહીંયા સમાપ્ત કરીએ છીએ. ત્રીજા મુદ્દામાં જઈએ.